જામનગરના સિટી સી શહેર વિસ્તારની અંદર ખોડિયાર કોલોનીમાં આવેલ દિવ્યાંગ પાર્ક સોસાયટીની અંદર ગઈ તારીખ 20ના રોજ ઘરફોડ ચોરી થયેલ છે, જેમાં 20 તારીખના સવારના 8થી લઈને રાતના 24:00 સુધી કોઈપણ સમયે ઘરમાં બંધ મકાનમાં પ્રવેશ કરી અને ચોરી થયેલ છે, જેની હકીકત ફરિયાદ મુજબની જોતાં અલગ અલગ ઘરેણાં અને સોનાના બિસ્કિટ મળીને કુલ 18 થી 19 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 1,15,000 મળી ચોરી થયેલાની હકીકત પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલ છે અને ફરિયાદ દાખલ કરી હાલ જિલ્લાની એલસીબી ટીમ અને અન્ય જિલ્લાની બ્રાન્ચો તેમજ લોકલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહેલ છે, જેનું સુપરવિઝન હાલ સિટી ડીવાયએસપી તરીકે અમો કરી રહેલ છે.